ગઈકાલે ગોંડલ તાલુકાના દેવડા ગામ ખાતે આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીસા પટેલ દ્વારા છે તે આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગોંડલ તાલુકાના જંબાડી ના ચણા સેન્ટર ઉપર 5 કિલો જેટલા ચણા છે તે વધુ લેવામાં આવે છે। ત્યારે આપણી સાથે બાબુભાઈ ટોળિયા છે તે જોડાયા છે। શું કહેશો બાબુભાઈ, તમારી ઉપર આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે કે 5 કિલો જેટલા ચણા છે તે ત્યાંથી વધારે લેવામાં આવે છે અને આનાથી ખેડૂતને ઘણું છે તે નુકસાન થાય છે, શું કહેશો? કોંગ્રેસના અને આમ આદમીના પાર્ટીના મિત્રો છેલ્લા 1.5 વર્ષથી એટલા બધા હવાતિયા મારે છે કે એને ખેડૂતની સંસ્થામાં જે કાંઈ કામ થાય છે એમાં કઈ રીતે વિરોધ નોંધાવો એવો સતત પ્રયત્નશીલ છે। અગાઉ આજે જે ચણાની વાત કરે છે એ અગાઉ મગફળીની પણ કેન્દ્ર ઉપર જતા હતા અને નાની મોટી અટકાવવાનો પ્રયત્ન કરતા હતા। હું તમારા આંકડા સાથે વાત કરી કે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ નોંધણી ગોંડલ તાલુકામાં થઈ 34,000 ખેડૂતોએ નોંધણી કરાવી અને એ પૈકી 33,200 જેવા ખેડૂતોએ ઓલરેડી મગફળી સરકારમાં જમા કરાવી દીધી અને બધા જ ખેડૂતોને પૈસા પણ આવી ગયા। હવે તમે વિચાર કરો કે 34,000 નોંધાણા હોય ને 33,200 જેટલા ખેડૂતોએ જો મગફળી નાખી દીધી હોય તો આમાં હેરાન કરવાની ક્યાં વાત છે। રહી વાત બીજી કે ભાઈ દાખલા તરીકે ત્યારે કહેતા હતા કે વધુ વજન લ્યો છો, તો ત્યારે આપણે વાત હતી કે ભાઈ ત્યારે મેં આની પહેલાની ડિબેટમાં પણ સમજાવ્યું હતું કે ભાઈ દાખલા તરીકે મગફળી લેતા હતા તો 200 ગ્રામ જે વધારે લેતા હતા એ ઓલરેડી 2 દિવસે 3 દિવસે એ કોથરો અમારા ગોડાઉન ખાતેથી અમારા કેન્દ્ર ખાતેથી ગોડાઉન ખાતે જ્યારે 2 કે 3 દિવસ કે 4 દિવસનો સમય લાગતો હતો પહોંચવામાં તો વજન ઘટે। સરકારે કીધું કે 8% ભેજ લેવો, 8%થી વધારે ભેજ લેવો તો અમે નહીં લઈ, તો અમે 10% ભેજ સુધી 9% ભેજ સુધી લઈ લીધો હતો તો એ ભેજ ઉતરવાનો વજન ઘટવાનો છે। તો એ ત્યારે આક્ષેપો બેબુનિયાદ કર્યા હતા। પછી એનો આક્ષેપ ખેડૂતોના રજીસ્ટ્રેશન વખતે આવ્યો કે 100 રૂપિયા લ્યો છો તમે। હવે તમે સમજી લ્યો એક સુલતાનપુર ગામમાં 21 હોય અને મારા નાના એવા ગામ પાંચિયાવદર ખાતે હોય તો ત્યાં 21 હોય। પાંચિયાવદરમાં 70 ખેડૂતો એ ગામના ખેડૂતો હોય છે, જ્યારે સુલતાનપુરમાં 2700 ખેડૂતો હોય છે। તો 2700 ખેડૂતોને ફોર્મ ભરવું હોય તો એક વીસી ન પહોંચી શકે, એ વીસી ન પહોંચી શકે એટલે વીસીને ભેગા પેરેલ બીજા 3 કોમ્પ્યુટર અને અન્ય વીસીઓને મારે ગામમાં હાયર કરીને મૂકવા પડ્યા। તો એ મૂકવા માટેનો 50-100 રૂપિયાનો જે વધારે ખર્ચો થયો એ ખેડૂતોએ અને વીસીના અને બધા લોકોએ નક્કી કરી લીધો હોય। એ રીતે કરીને ત્યાં ઝડપથી કામ, હા સરકાર 12 રૂપિયા આપતી હતી, 50 કે 100 રૂપિયા લેવાના નથી હોતા એ વાત ક્લિયર છે, પરંતુ ઝડપથી કામ કરવા માટે ખેડૂતો અને વીસીનો સમજણપૂર્વક જે કામ કર્યું હોય, કારણ કે ખેડૂતો પણ હિસાબ કરે કે 44 સિઝનની સહાય આપણા ખાતામાં ઝડપથી આવતી હોય તો 100 રૂપિયા કદાચ વધુ ખર્ચો થાય તો અમને પરવડે છે અને એટલા માટે તો લોકો એનો વિરોધ કરવા માંડ્યા હતા કે તમે બેન અહીંથી જાઓ, તમે બેન અહીંથી જાઓ, તમે ડોળોમાં, અમને ગામને કઈ વાંધો નથી। એ બધું તમે વિડીયોના માફકથી જોયું છે, એને વિડીયોમાં એના ખપ પૂરતું દેખાડ્યું છે પણ અન્ય વિડીયોમાં બધાએ જોયું છે। હવે વાત આવી ચણાની ખરીદી કેન્દ્ર ખાતે અત્યારે જે ચણાની ખરીદી ચાલે છે, એક ખેડૂત દ્વારા 1800 કિલો મગફળી ચણા લેવામાં આવે છે। ખેડૂતો અહીંયા ચણા લઈને આવે તો અમે કોથળી ખેડૂતને આપી દઈએ છીએ કે જાઓ તમે સેમ્પલ ભરતા હો, તો કોઈ ખેડૂત 500 ગ્રામ ભરી આવે, કોઈ ખેડૂત કિલો ભરી આવે, કોઈ ખેડૂત 1.5 કિલો ભરી આવે અને અહીંયા મૂકે એટલે સેમ્પલ કરે। 5 કિલો કે 4 કિલો લીધા છે એવું બેનને ખબર છે, અચ્છા કાંઈ વાંધો નહીં, કોઈએ 5 કિલો અમારા જણા જઈને લઈ આવ્યા તો ત્યાં એક ખેડૂત નથી હોતો, શક્ય છે 1 ખેડૂત 2 ખેડૂત હોય તો દબાઈને કદાચ બોલે નહીં, પણ અહીંયા 50-100 ખેડૂત હોય છે। તો જ્યારે સમૂહ ભેગો થાય ત્યારે આપ સમજે કે સમૂહ તો કહેવાનું જ છે કે ભાઈ એટલા બધા લ્યોમાં, તો એવી ઘટનાઓ કાંઈ છે નહીં। પછી એને કોઈ એક વ્યક્તિને મોકલે અથવા એક કોઈ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી વિરુદ્ધની વ્યક્તિ હોય અને ત્યાં ચણા નાખવા આવે અને એને બેનને ફોન કરીને એમ કહે કે ભાઈ બેન મને અહીંયા 5 કિલો લે છે, તો બેન અહીંયા આવવું જોઈએ અથવા તો ખેડૂતે વિરોધ કરવો જોઈએ અથવા ખેડૂતે વિડીયો બનાવે તો બહુ ઇઝી ગોઈંગ છે, ખેડૂતે વિડીયો બનાવવો જોઈએ કે અમારી પાસે વધારે લે છે। એટલે આવા બધા આક્ષેપો છે અને છતાંય મારા કેન્દ્ર ખાતે હું કન્ટિન્યુ હોતો નથી, કારણ કે હું તમે બધા જાણો છો કે રાજનીતિ તરફ હોઉં છું, કન્ટિન્યુ હોતો નથી। કદાચ કોઈ મેં નેમેલા માણસો દ્વારા કઈ મિસ્ટેક થઈ હોય તો ભલે બેન આમ આદમી ભાઈ ખરેખર કઈ ખોટું ક્યાંય જતું હોય છે તો અમે એને ન્યાય અપાવશું, અમારા ખેડૂતને ન્યાય અપાવશું। બેન ફોન કરે નહીં, ખેડૂત ફોન કરશે તો બી ન્યાય અપાવશું, પણ આવા બેબુનિયાદ આક્ષેપો કરે હવે એની પાસે બીજો અન્ય રસ્તો નથી, એને બસ આવા આક્ષેપો કરવાના છે। અત્યારે આક્ષેપો કરે છે કે રોડ રસ્તા તૂટી ગયા છે, હા અમે જાણીએ છીએ રોડ રસ્તા તૂટી ગયા છે, અમને ખબર છે, પણ 28-30 રોડ આપણે છેલ્લા 2 વર્ષથી મંજૂર કરાવીને એટલા માટે પડ્યા છે કે છેલ્લે જ્યારે આપણે આ મંજૂર બધી આવી ગઈ તો ક્રૂડ ઓઇલના ભાવ વધી ગયા। અત્યારે જે ડામર 40,000 રૂપિયા ટન આવતો હતો એ ડામર અત્યારે 1 લાખ રૂપિયા ટન આવવા મળ્યો, તો કોન્ટ્રાક્ટરો બિચારા બ્રેકમાં છતાંય મળતો નથી, કારણ કે યુદ્ધની સ્થિતિમાં મટીરિયલ આવતું નથી, એટલે અત્યારે રોડના કામ અત્યારે 50% રોડ કામ ચાલુ છે અને 50% હવે આપણે ચાલુ કરવા જઈએ। 28 રોડનું ઓલરેડી વર્કઆઉટ દેવાઈ ગયા છે, એટલે હવે 2-4 એવી જગ્યા છે કે જ્યાં ખરેખર રાવણાની સાઈડે રાવણા
વાસાવડની જે વચ્ચે છે એ રોડ ખરેખર તૂટ, જો કે હમણાં અમે તો ગાબડા બુરાવડાવ્યા, પણ ચોમાસાની ઋતુમાં તો એ પણ એનાથી પણ વિશેષ ખરાબ હતો. અત્યારે આપણે શિવરાજગઢથી ચાલુ કર્યું તો શિવરાજગઢથી આપણે 1.5-2 કિલોમીટર આવેલા ત્યાં ડામરનો ICU આવ્યો, એટલે એ રોડ બાકી છે. એવો જ આપણે ઉંબાડા વાળો કાલી બેન દેખાડતા હતા, તો એ રોડ પણ, હા એ રોડ પણ ચાલુ છે કામ, એનું પણ વગર થઈ. પણ હવે એને આ બધું દેખાડીને પણ અન્ય કોઈ વે નથી, એની પાસે રસ્તો નથી, એટલે આવું. પણ એનો આખિરકાર આ બધી તાલુકા જિલ્લા પંચાયત એક વાત ખાલી વાત છે, બાકી તેને 2027માં મારી શું સ્થિતિ થાય એ જોવા માટેનું ટ્રેલર છે, અને એ ટ્રેલર 28 તારીખે બપોરે એને ખબર પડી જાય કે મારે ખરેખર અહીં રહેવું જોઈએ કે ન રહેવું જોઈએ. છતાંય અમે તો એ બેન અહીં રહીએ અને અમને કાન મેળ્યા રાખે. કદાચ અમારી 5 જગ્યાએ ભૂલ થતી છે તો કાન મેળતા છે, અમે એમાંથી 5માંથી 2 ભૂલ અમે સ્વીકાર લેવું. આ કાંઈ એવું તો છે નહીં. અને અત્યારે એ આમ આદમી પાર્ટી સાથે કોઈ લોકો 10% લોકો પણ પૂરતા જોડાયેલા નથી, અને એ એવા લોકો છે કે એને જલારામ મંદિરમાં જમવા જાય ને અન્નક્ષેત્રમાં, ત્યાં મીઠું ઓછું દેખાતું હોય, એટલે એની દવા ન હોય. જેને ઘટે એની દવા થાય, પણ જેને ઘટે જ એની દવા ન હોય, એટલે એવા લોકો એમની સાથે ફરે છે. અમારે ભવિષ્યમાં અમારે જે કાંઈ વિકાસના કામો કરવાના, ખેડૂતલક્ષી કામો કરવાના છે, તો એ બધા કામ કરશું. આ સરકારમાં જેટલું ખેડૂતને પીરસ્યું છે ને એટલું કોઈ સરકારે પીરસ્યું નથી. આમ આદમીની સરકાર હોય, એક પરાળીનો પ્રશ્ન પંજાબનો સોલ્વ નહોતા કરી ગયા, દિલ્હીનો પ્રશ્ન પરાળીનો સોલ્વ નહોતા કરી ગયા, એક નદી યમુના નદી સાફ નહોતા કરી ગયા. ત્યાં અમને સલાહ અપાય છે, એની સલાહ અમારે માનવાની. હવે એની સાથે જે ઊભા છે એ માર્કેટ યાર્ડમાં ઊભા બધા 10-15 મત લઈને જીતા હતા એની પાર્ટીમાં. આદરણીય દાખલા તરીકે કોંગ્રેસમાંથી ઊભા છે, તો હવે એને યાર્ડમાં ઊભા રહ્યા હતા, ખાલી આખા 900 મતમાં 600 મતમાંથી એને માત્ર 22 મત મળ્યા હતા. હવે એ 22 મત જેને મળ્યા છે એવા લોકો અમને સલાહ આપશે, એની સલાહથી એમ કામ કરશે. હું અમારે મરવું છે એની સલાહ લઈને, તે અમે એની સલાહથી કામ કરી, એટલે એની કોઈ સલાહ લેવાની થતી નથી. એ એનું કામ કર્યા રાખે, અમે અમારું કામ કર્યા રાખે. આગામી દિવસમાં ભારતીય જનતા પાર્ટી તરફી જે યોજનાઓ ઇમ્પ્લિમેન્ટ કરાયું છે, લોકો સુધી જેના ઘરમાં આયુષ્યમાન કાર્ડનો લાભ થયો હોય ને એને ભાજપ વડે કહેવાનો જવાનો હોય. એનો મત ઓલરેડી હગો ભાઈ 25,000 નથી આપતો, ત્યારે આ સરકાર 5 લાખ રૂપિયાનું ઓપરેશન મફત કરાવી દે. એટલે એવું કઈ છે જ નહીં. બધી જ યોજનાઓ લોકોના ઘર સુધી પહોંચી છે. 10,000 કરોડનું પેકેજ આપ્યું ને, પેકેજ તો સરકાર પેલાય કદાચ આપ્યું છે નાનું મોટું, પણ એ આપતા જયારે ઓલા ગઈઢા થઈએ ને ત્યાં પૈસા નહોતા મળતા. અમારી સરકારમાં આ બાજુ ફોર્મ ભરાવાનું ચાલુ હતું અને 8મે દિવસે પૈસા નાખવાનું ચાલુ હતું. કોઈ પણ ખેડૂતને તમે પૂછી લ્યો, 44,000 અમે આપ્યા છે, ખેડૂતના ખાતામાં આવ્યા છે. વાતો નથી કરી. મને ખબર છે અગાઉની સરકારોમાં 10-10 વર્ષે સહાયો આવતી હતી. એટલે આ બધી વાતો છે. 18% વ્યાજુ લઈને ખેડૂતોને જમીન વેચવા મજબૂર કર્યા. કેટલા હજારો વીઘા જમીન સરકારે વેચાવડાવી નાખી છે. છેલ્લા 15 વર્ષથી 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એક પણ ખેડૂતની ક્યાંય જો જમીન સરકારે પોતાના હસ્તગત કોઈ મંડળીએ કરી હોય તો તમે કાગળ લઈ આવો, દેખાડી દઈએ અમે. 0% પાક ધિરાણ કરે, 0% 3 લાખ રૂપિયા વ્યાજ વિનાના મફત ખેડૂતને વાપરવા આપે, તો આ સરકાર આપે. 6,000 રૂપિયા કિસાન સન્માન નિધિ આ સરકાર આપે. રોટાવેટર ટ્રેક્ટરમાં ખેડૂતોના ઓજારોમાં સહાય આપે, એ આ સરકાર આપે. એટલે ખેડૂતો પણ જાણે છે, લોકો પણ જાણે છે, પણ આ લોકો નાના મોટા હવાતિયા મારે છે અને એની ડ્યુટી છે, એને કરવું જોઈએ. અને અચાનક જે ફોર્મ કોંગ્રેસના ઉમેદવારોએ સિટીમાં ભર્યા હતા, આપવાળાને તો સિટીમાં ઉમેદવાર પણ નહોતા મળ્યા, કોંગ્રેસ વાળાને પણ નહોતા મળતા, પણ ભાજપનું ગૌત્ર ધરાવતા લોકોને ટિકિટ આપી દીધી. એ પાછા બેક ટુ પેવિલિયન ભાજપમાં આવી ગયા, એટલે એની બિનહરીફ થઈ ગઈ. એટલે કે 23 બિનહરીફ થઈ ગઈ, ગુંડાગીરી કરી, દાદાગીરી. અરે પણ ગયા વખતે 9 થઈ હતી, એમાં ક્યાં મોટી વાત છે? ગયા વખતે તમારો થોડો ઘણો ગ્રાફ હતો એટલે 9 બિનહરીફ થઈ, આ વખતે 23 થઈ, અને હજી તમે આગળ જવા દો ને ઉમેદવાર જ નહીં મળે. બિનહરીફની ક્યાં વાત કરો છો? એની પાસે 44 સંખ્યા નહીં થઈ. કાંઈ વાંધો નહીં, જે કરી એને મંજૂર છે. અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અમે ડોર ટુ ડોર જઈ અને લોકોને આ વાત ખ્યાલ છે એને યાદ કરાવશું. અને હમણાં જ 28 તારીખ જે પરિણામ આવશે એમાં આપણે બધા જોઈ લેશું કે દૂધની પાણી થાય. અમારો એજન્ડા 65% મત લઈ જીતવાનો છે. 65% મત શેર અમારી સાથે જોડાશે એવો અમને ભરોસો છે. એટલે આગામી દિવસોમાં 28 તારીખે બધાને બધી ખબર પડી જશે. એના દ્વારા એવો આક્ષેપ કરાયો છે કે મને ખેડૂતનો ફોન આવ્યો હતો અને મેં બાબુભાઈને ફોન કર્યો હતો, અથવા તો જો બાબુભાઈ આવનારા દિવસોમાં ફોન નહીં ઉપાડે તો હું અહીંયા ખુદ જઈશ અને બધું બતાવીશ. એને લઈને શું કહીશ? મેં હમણાં જ મારા ફોનમાં જોયું કે ખરેખર એનો ફોન હતો કેમ, તો ખરેખર એ બેનને સાંજે કાલે 7:26 ફોન કર્યો હતો એવું મને આમાં મેં જોયું. મારી પાસે નંબર નહોતો એટલે મને ખ્યાલ નહોતો, પણ મેં જોયું અત્યારે તો એનો ફોન હતો. પરંતુ 7:26 નોનિયા ચણાની ખરીદી ચાલુ હોય અને હું હતો મોટા મોડા ખાતે, મારી સભા ચાલુ હતી અને મારી પાસે એનો નંબર સેવ નહોતો એટલે મેં ઉપાડ્યો નથી. પણ આજે કે કાલે જ્યારે પણ અમારે ત્યાં આવી કોઈ ઘટના બને તો બેનને હું આગ્રહ કરું છું કે મને સીધો ફોન કરજો, એક વખત ન લાગે તો 2 વાર ફોન કરજો અથવા મેસેજ નાખી દેજો. અને છતાંય હું એ બેનમાં અત્યારે એ નંબર ઉપર મારા પ્રમુખ છે એનો નંબર નાખી દઉં છું, એટલે એને ડાયરેક્ટ ફોન કરે કાંઈ પ્રશ્ન હોય તો. અને ખેડૂતોને પણ અમે તો નંબર ત્યાં લગાડેલા જ છે અહીંયા સ્થળ ઉપર, એટલે ત્યાંથી ખેડૂત પણ ફોન
કરી શકે. અને કાંઈ પ્રશ્ન હશે તો અમે એનો વ્યાજબી પ્રશ્ન તો અમે ખેડૂત માટે સોલ્વ કરી દેવું. જિગીસાબેન માટે સોલ્વ કરીએ કે ન કરીએ, પણ ખેડૂતને જો કોઈ અન્ય થતો હોય છે તો એનો પ્રશ્ન સોલ્વ કરી દેવો. આ હતા બાબુભાઈ ટોળિયા, જેના દ્વારા ગઈકાલે જિગીસા પટેલ જે આક્ષેપ કર્યો છે તે ફગાવી છે. ક્રિસ પટેલ, નવજીવન ન્યૂઝ, ગોંડલ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર